વિદ્યાર્થીઓ પેપર લીકના મામલે જ્યારે પ્રોટેસ્ટ કરી રહ્યા હતા ત્યારે એમના ઉપર લાઠીઓ વરસાવવામાં આવી, ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા। ભારત દેશની અંદર બંધારણનું રાજ ચાલે છે। દેશમાં લોકશાહી પ્રક્રિયાઓથી સરકાર ચૂંટાતી હોય અને લોકશાહી પ્રક્રિયા પ્રમાણે પોતાનો અવાજ રજૂ કરવાનો અબાધિત અધિકાર, ફંડામેન્ટલ રાઇટ્સ કે જે આપણે પોતે કંઈ પણ તકલીફ હોય તો એને આંદોલન સ્વરૂપે, ધરણા સ્વરૂપે રજૂ કરવા માટેનો કાયદામાં અધિકાર આપેલો છે। એ અધિકારના ભાગરૂપે જ્યારે વિદ્યાર્થીઓ પર લાઠીઓ અને ગોળીઓ બરસાવવામાં આવી એના ભાગરૂપે અમારા આદરણીય નેતા રાહુલ ગાંધીજી અને માનનીય ખડગે સાહેબ અને ઇન્ડિયા ગઠબંધનના તમામ સંસદ સભ્યશ્રીઓ જ્યારે પ્રધાનમંત્રી શ્રી આવાસ ઉપર જ્યારે પ્રોટેસ્ટ કરવા માટે ગયા ત્યારે લોકસભાના વિપક્ષના નેતા સાથે અણછાતું વર્તન કરવું, પ્રોટોકોલનો ભંગ કરવો, આ વાત સાથે આક્રોશ સાથે આક્રમક રીતે પ્રતિકાત્મક સમગ્ર દેશની અંદર આક્રોશ ભભૂકી ઉઠ્યો છે। એના ભાગરૂપે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત આજે પ્રોટેસ્ટ, ધરણા અને પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ અને દેખાવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। કમનસીબે સરકારની દબાણથી અથવા કોઈ પણ પ્રકારના દબાણથી પોલીસે અમારા તમામ કાર્યકર્તાઓને રસ્તા વચ્ચે પકડવાનો પ્રયાસ કર્યો હતો। ખૂબ જ અમે આક્રમકતાથી આ પ્રોટેસ્ટ કરવાનો કાર્યક્રમ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાએ કરવામાં આવ્યો। ખૂબ મોટી સંખ્યામાં કોંગ્રેસ પક્ષના આગેવાનો, કાર્યકર્તાઓ, યુવાનો, મહિલાઓ મોટી સંખ્યામાં જોડાયા અને આ કાર્યક્રમ સફળ બનાવીને અમે મેસેજ માગવા માગીએ છીએ, મેસેજ આપવા માટે માગીએ છીએ કે વિદ્યાર્થીઓની લડત હોય, ખેડૂતોની લડત હોય, યુવાનોની લડત હોય, દલિત સમાજની લડત હોય કે કોઈ પણ સમાજની લડત હોય ત્યારે કોંગ્રેસ પક્ષ હંમેશા અડીખમ એમની સાથે ઊભો રહેશે। યુવાનોનો પ્રશ્ન હોય, ખેડૂતોનો પ્રશ્ન હોય કે કોઈ પણ મોંઘવારી હોય, બેરોજગારી હોય, ભ્રષ્ટાચાર હોય, આ તમામ સામે વિરોધ પક્ષ તરીકે આક્રમક રીતે કાયદાની મર્યાદામાં રહી બંધારણનું પાલન કરી અને ચોક્કસપણે અમે દરેક સમાજને ન્યાય અપાવવાનો પ્રયત્ન કરીશું। વિદ્યાર્થીઓની સાથે અમે છીએ। આવનારા દિવસોમાં વિદ્યાર્થીઓને ન્યાય આપવો પડશે। આ ભારતીય જનતા પાર્ટીની સરમુખત્યાર સરકાર એ એવું સમજી બેઠી છે કે અહીંયા કાયદાનું રાજ નથી, પણ જેટલી સ્પ્રિંગને તમે દબાવશો એટલી સ્પ્રિંગ તાકાતથી ઉછળશે। હવે એમનો સમય આવી ગયો છે। આવનારા દિવસોમાં પરિવર્તન એ જ એક વિકલ્પ છે। અંધેરી નગરી અને ગંડુ રાજા જેવું શાસન એ ગુજરાતની અંદર ચાલી રહ્યું છે। એ શાસનની સામે આજે અવાજ ઉઠાવવા માટે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પરિવાર એક થઈ અને આક્રમકતાથી વિરોધ દર્શાવ્યો છે। આવનારા દિવસો પણ દર્શાવતો રહેશે। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન, આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।